જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું પ્રીતિ સ્વાગત કરું છું તમારું બધાનું જોશી ઓફિશિયલ બ્લોગમાં. આજે અમે એક જગ્યાએ આવ્યા છીએ દર્શન માટે મંદિરે. માંડવીથી નજીક છે મોટી રાયણ ગામ, ત્યાં મટિયાણીમાનું મંદિર છે અને ત્યાં દર્શન માટે અમે બધા આવ્યા છીએ. તો તમને પણ મંદિરના દર્શન કરાવીશ. ખૂબ જ નાનું ગામ છે અને ગામમાં એટલી આમ શાંતિ છે ને, ગામડાઓમાં જો કે મજા જ આવે આપણા શહેર કરતાં. આરીસ દર્શન થયા ને? બરાબર સરસ. હવે જઈએ અમે બીજી જગ્યાએ, ત્યાં પણ અમારે દર્શન કરવાના છે મંદિરે. તો મળીએ આગળ. દર્શન થઈ ગયા છે બધાના. બસ હવે પાછળ ગાડીમાં બધા બેસીએ અને જવાનું છે અંબેધામ ગોધરા માટે, ત્યાં દર્શનમાં. કેમ કે અહીંયા જલ્દી દર્શન થઈ ગયા એટલે હજી ટાઈમ છે બધા પાસે. તો જઈએ ત્યાં દર્શન માટે. ખૂબ જ મજા આવી અમને ગામડામાં ફરવાની. થોડી વાર તો બધા અહીંયા ત્યાં બધા ફર્યા, પણ દરેક ઘર બંધ હતા. પણ અને બહારથી તો આમ મકાનો એટલા સરસ લાગતા હતા કે જાણે શહેરના કોઈ મકાનો હોય. અત્યારની ફેસિલિટી જેવા પ્રમાણે મકાનો હતા. એ સામે છે દેખાય છે જૈન દેરાસર છે, જૈનનું તે સ્થળ છે. ખૂબ જ સરસ દેરાસર છે. આ પણ ત્યાં પણ અમે દર્શન કરીને આવ્યા. અને પછી નાની નાની ગલીઓમાંથી અમારી ગાડી જેવી નીકળી અને જે ઘર અમે જોયા ત્યાં એ ખૂબ જ સરસ લાગતા હતા. ગામડાના જૂના ઘર હવે જૂના જેવા નથી રહ્યા. એમને પણ રિનોવેશન કરીને ખૂબ જ મસ્ત બનાવી દીધા છે. કોઈ કોઈ ઘર છે ત્યાં હજી પણ એવા, પણ ખૂબ જ સરસ હતા બધા એ ઘર. અને ગલીઓમાંથી જ્યારે ગાડી નીકળી ત્યારે એક એક ઘર અમે ખૂબ જ નજીકથી જોયા. અમે મટિયાણીમાનું મંદિર છે ત્યાં ખૂબ જ સરસ દર્શન કર્યા. હવે અમે જઈએ છીએ આગળ ડોણ ગામ. ત્યાં પણ આયુમાનું મંદિર છે અને ત્યાં પણ દર્શન કરવા બધા આવે છે અને માનતાઓ પણ ત્યાં લે છે. તો આગળ મંદિરના આપણે ત્યાં પહોંચીએ એટલે મંદિરના પણ દર્શન કરીએ અને મંદિરનું આયુમાનું શું મહિમા છે ત્યાં એ પણ આપણે ત્યાં જોઈએ અને બતાવીશું કે ત્યાં કઈ કઈ માનતાઓ, કેવી રીતે માનતાઓ બધા કરે છે અને જેમને સારું થઈ જાય છે એ લોકો પોતાની માનતાઓ કઈ રીતે પૂરી કરે છે. પણ એનો પણ મહિમા, આયુમાનો મહિમા પણ ખૂબ જ છે અહીંયા કચ્છમાં. અને આ મટિયાણીમાનું મંદિર પણ ખૂબ જ સરસ હતું. ત્યાં પણ બધાના સરસ રીતે અને શાંતિથી દર્શન થઈ ગયા. આજે અમે બે ચાર મંદિરો જ બધા ફરવાના છીએ. તો જઈએ અત્યારે ડોળ આયુમાના મંદિરે. છોકરાઓને તો અત્યારે ભૂખ લાગી ગઈ કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે. પણ હવે અમે ગોધરા અંબેધામ પહોંચી, ત્યાં જઈ દર્શન કરી અને પછી પ્રસાદી લીધી. પણ ત્યાં સુધીમાં આ લોકોને ભૂખ લાગી ગઈ છે એટલે એ લોકો બધા નાસ્તો કરવાનો ચાલુ. શું ખાવ છો? ભાખરી વાળા ખાખરા ખાય છે. બોલો, એક નવી આઈટમ છે. ભાખરી તો હતી પણ આ તો ભાખરી વાળા ખાખરા ખાય છે. કેમ કે સવારથી નીકળ્યા છીએ એટલે એ લોકોને હવે ભૂખ પણ લાગી ગઈ છે. નાસ્તો ચાલુ છે એમનો. આર્યન્સને પણ મોકો મળી ગયો છે. મસ્ત કાલે જ આવ્યો છે રાજકોટથી અને આજે પાછું મુંબઈ જાય છે માસી ફૈબાના ઘરે. એક ફૈબાના ઘરે આજે હતો, કાલે પાછું બીજા ફૈબાના ઘરે પહોંચી જશે. તો એને બરાબર, કેમ કે 10th એક્ઝામ એની થઈ ગઈ છે. હવે 3 મહિનાનું વેકેશન છે લાંબુ, તો થોડુંક એન્જોય પણ જોઈએ. આખું વર્ષ ભણી ભણીને કંટાળો આવે એટલે. તો આજે રાતની જ ટ્રેન છે એની એટલે એ જશે મુંબઈ. કાલે મુંબઈ ફૈબાના ઘરે પહોંચી જશે. આજે અમે અમારી સાથે અહીંયા આવ્યો છે ફરવા માટે. તો હવે પ્રસાદી પણ ત્યાં ચાલુ છે, ત્યાં જઈએ. મસ્ત મજાના અહીંયા આયુમાં
માતાના અમારા દર્શન થઈ ગયા. ડોણ ગામ છે, ગામનું નામ ડોણ છે અને આઈ માતાનું પ્રખ્યાત મંદિર છે. તો અહીંયા થોડી ઘણી ગળદી છે, એવી આજે એટલી ગળદી નથી. મસ્ત અમારે દર્શન થઈ ગયા. આ બાજુ અહીંયા ત્યાં છે દેવનદાદા કે ત્યાં પણ રિનોવેશન થશે થોડા ટાઈમમાં. અને બાજુમાં સ્વામિનારાયણ મંદિર પણ દર્શન છે, ત્યાં પણ મંદિર મસ્ત બનશે. અને મંદિરનું અત્યારે વાતાવરણ જોવા જઈએ તો ખૂબ જ શાંત છે. અહીંયા આવ્યા પછી એમ કહીએ ને અહીંયા બેસીએ ઘણી બધી વાર. મંદિરનું રિનોવેશન ચાલુ છે, જીર્ણોદ્ધાર ચાલુ છે. ઘણો ટાઈમથી અમે પહેલાં આવ્યા ત્યારે પણ કન્સ્ટ્રક્શન બધું ચાલુ હતું. અને અત્યારે મંદિર પોણા ભાગનું મંદિર વધી ગયું છે. અને પ્રસાદીની વ્યવસ્થા પણ અહીંયા છે. મંદિરે જે પણ દર્શનાર્થી આવે છે એ લોકો પ્રસાદ લઈને જાય છે. પ્રસાદ ઇવન આખો દિવસ ચા પાણીની પણ વ્યવસ્થા અહીંયા ચાલુ જ હોય છે. અને કહેવામાં આવે છે કે ભાઈ તમે પ્રસાદ ન લો તો ચા પીને પણ જાઓ. ચા પણ એક પ્રસાદી તરીકે જ અહીંયા લેવાય છે. તો ખૂબ જ સરસ દર્શન થયા. હવે અમે જઈશું આગળ ગોધરા અંબેધામ દર્શન કરવા માટે. ચલો આગળ જઈએ, બ્લોગમાં બન્યા રહેજો અને મસ્ત મજાના આપણે અંબેધામ ગોધરામાં દર્શન કરીએ.